હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાની છે મમરાની ભેળ, પણ આપણે જેવી દર વખતે મમરાની સાદી ભેળ બનાવીએ છીએ એવી નથી બનાવવાની, થોડીક અલગ રીતની બનાવવાની છે. આપણે ભીની મમરાની ભેળ બનાવવાની છે. તો એના માટે આપણે આ એક બાઉલ જેટલા મમરા લઈ લીધા છે અને સાથે ભેળમાં એડ કરવા માટે આ ડુંગળી, ટમેટું અને મરચું લઈ લીધું છે અને બીજા બધા આપણે સાદા મસાલાનો ઉપયોગ કરશું. તો રેસીપીમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ અલગ ટાઈપની ભેળ કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો હવે આપણે જે મમરા લીધા છે તેને એક મોટા વાસણમાં લઈ લેશું અને ત્યાર પછી તેમાં છાશ એડ કરી દેશું. જે ખાટી છાશ હોય તેને એડ કરી દેશું અને મમરાને પલાળીને આપણે 5 મિનિટ સુધી રહેવા દેશું. બધા મમરાને આપણે આ રીતે પલાળી દઈશું અને 5 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે આપણા ડુંગળી, ટમેટું અને મરચું છે તેને સુધારી લઈશું. તો આપણું ડુંગળી, ટમેટું અને મરચું એકદમ ઝીણું આપણે કટિંગ કરી લીધું છે, સુધારી અને તૈયાર થઈ ગયું છે. અને આપણા મમરા પણ છાશમાં જો એકદમ સરસ રીતે પલળી ગયા છે. જો એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે ભેળ બનાવવાની શરૂ કરશું. તો આ ભેળ બનાવવા માટે આપણે કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે થોડાક આખા મસાલા લઈ લીધા છે, સૂકી લાલ મરચી ને તમાલપત્ર અને લવિંગ ને એ બધું, તો એને એડ કરી દઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં મીઠા લીમડાના થોડા પાન એડ કરી દઈશું. લીમડો ફૂટી જાય એટલે ત્યાર પછી આપણે જે ડુંગળી, ટમેટું અને મરચું સુધાર્યું છે તેને એડ કરી દઈશું. હવે થોડી વાર માટે આપણે આને ચડવા દઈશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો થોડીક હળદર, થોડોક ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડોક આપણે જે મેગીનો મસાલો હોય છે એ એડ કરી દઈશું. એનાથી આપણી જે મમરાની ભેળ છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. તે એકદમ ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. આવી ભેળ જો તમે એકવાર બનાવશો તો તમે મેગી પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો બાળકો માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ રીતે તમે મમરાની ભેળ ઘરે બનાવી અને આપી શકો અને એકદમ મેગી જેવું પણ લાગે. તો હવે આપણું જે ડુંગળી, ટમેટું છે તે એકદમ ચડી ગયું છે. તો હવે આપણે તેમાં જે આપણા મમરાને છાશમાં પલાળીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું. અને તેને હલાવીને મિક્સ કરી લેશું. આમાં આપણે તમારે લીંબુ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ જે મેં ખાટી છાશ એડ કરી હતી એટલે ખટાશ આવી જાય. જો તમારી છાશ ખાટી ના હોય તો તમે લીંબુ એડ કરી શકો. તો આપણી ભીની મમરાની ભેળ બની અને તૈયાર છે. ઉપરથી આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું.
તો તૈયાર છે આપણી ભીની મમરાની ભેળ. એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો, તમે મેગી પણ ભૂલી જશો. ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.